તો જે પ્રકારે ઘૂસણખોરો પર હવે સ્ટ્રાઇક બોલાવવામાં આવી રહી છે અને તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે, તેને જ લઈને હવે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી છે તે હવે કડક આદેશો છે તે આપી રહ્યા છે. બાંગ્લાદેશીઓ છે તેવા 362 લોકો કન્ફર્મ થયા છે. બાકી 780 થી વધારે લોકોની તપાસ હજી ચાલી રહી છે. મોડી રાત સુધી આ તપાસ ચાલુ રહેશે અને બાકી આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બી લોકલ યુનિટ્સ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે. એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓને પકડવામાં ગુજરાત પોલીસની આ ઐતિહાસિક સફળતા છે અને આ સફળતા માટે હું ગુજરાત પોલીસના તમામ યુનિટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે. આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે. આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લા અને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે. સાથે સાથે અનેક કિસ્સાઓમાં એવી બી જાણકારી મળી છે, કોઈકને 2-4 વર્ષ પહેલા, કોઈકને એનાથી બી વધુ સમય પહેલા બાંગ્લાદેશ ભારત બોર્ડરના બંગાળના ગામડાઓમાંથી, બંગાળના અલગ અલગ ક્ષેત્રોમાંથી આ સૌ લોકોએ આધાર કાર્ડ બનાવવામાં કે ત્યાંના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં, લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે બીજા આધાર કાર્ડ બનાવવામાં એમને સફળતા પ્રાપ્ત કરી હતી. હું આભાર માનું છું ભારત સરકારનો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો, કે જેમને આ બાબતે ગંભીરતાપૂર્વક દેશભરમાં અવૈધ રીતે જે લોકો ભારતમાં રહેતા હોય એવા બાંગ્લાદેશીઓ પર કડક પગલા ભરવા માટે જે કાર્ય ચાલુ કરવામાં આવ્યું અને સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે તેવું બી હું 100% માનું છું. એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ
આ કામગીરી આગળ વધારી રહી છે. કેટલાક માલધારીઓ હતા જે દોઢ મહિનાથી એના પશુઓ ચોરીના મામલે પીડિત હતા. ઘણી બધી વખત રજૂઆત કરી. લોકલ પીઆઈ કલકરીએ જોર આવે મારી આપને વિનંતી છે કે લોકલ પ્રશ્ન તમે અલગથી પછી લઈ લેજો. હમણાં બાંગ્લાદેશના વિષય પર જે કોઈ પ્રશ્ન હોય બધા જી સાહેબ. ન્યુલેન્ડ તો આપણું ઓપરેશન ચાલુ જ છે ને, હજી બી મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. થોડી ડિટેલ એની બી સંપૂર્ણ માહિતી તમને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ દ્વારા આપવામાં આવશે. જી મેં એ જ કહ્યું કે આજે આપણું પકડવાનું કામ ચાલુ છે અને પકડવાનું પ્રક્રિયામાં આખી ગુજરાત પોલીસ હમણાં લાગેલી છે અને આ તો ખાલી શરૂઆત છે. ગુજરાતના ખૂણે ખૂણે આ કામગીરી ચાલુ છે અને ભવિષ્યની અંદર એક એક લોકોને શોધીને આપણે પરત મોકલવાની પ્રક્રિયા કરવામાં આવશે. આપણે વેપાર જોડે જોડાયેલો પ્રદેશ છે, મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, ટેક્સટાઇલ બિઝનેસ ખૂબ મોટો છે, ટેક્સટાઇલ્સનું એક્સપોર્ટ આપણું બાંગ્લાદેશમાં ખૂબ મોટું છે, બીજા બી અલગ અલગ જે વેપારો છે એ તમામ વેપારો એક્સપોર્ટ્સ જોડે જોડાયેલા વેપારો છે. એટલે અમારું પહેલાથી ક્લિયર હતું કે આમાંથી કોઈ બી પ્રકારે કોઈ વેપારી, કોઈ સામાન્ય માણસ હેરાન ના થાય. એટલે સંપૂર્ણ માહિતીના આધારે તમામ માહિતીઓ ચેક કરવામાં આવી અને એ ચેકિંગ પછી જેટલા શંકાસ્પદ લોકો હતા તેને જ લાવવામાં આવ્યા અને એ લોકોને પકડવામાં આવ્યા છે. આભાર. જે સામાન્ય રીતે આ બધા જ લોકો હજી બી આપણી આ નિરંતર પ્રક્રિયા છે અને આ નિરંતર પ્રક્રિયામાં જ્યાં કોઈ લોકો 2, 5, 10 જ્યાં શંકાસ્પદ માહિતીઓ મળતી જાય ને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ પ્રોસિજર ચાલુ જ હતી. આપણે ચંદોલા પછી બી આજ સુધી 200થી વધારે લોકોને પકડ્યા છે. અલગ અલગ માધ્યમથી ચાલતું હોય છે, ક્યારેક 2, ક્યારેક 4 જેટલા લોકો આપણે જ્યાંથી માહિતી મળતી હોય એ રીતે આપણે પકડતા હોઈએ છીએ. પરંતુ આ ઓપરેશન ત્યારથી ચાલુ છે ને આજે બી ચાલુ જ છે અને ભવિષ્યમાં જ્યાર સુધી ગુજરાતના કોઈ બી ખૂણામાં એક બી બાંગ્લાદેશી ટક્યો હશે ત્યાર તક આપણું આ ઓપરેશન ચાલુ રહેશે. કોઈ રાજકીય પાર્ટીના કનેક્શનો હાલ સુધી ધ્યાનમાં નથી આવ્યા અને આ ખૂબ જ મહત્વની વાત છે. એટલે હું તમને આની અંદર કોઈ બી પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી આપવા માંગતો, પરંતુ અમારી ટીમ દ્વારા કમસે કમ છેલ્લા 72 કલાકથી રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ગુજરાત પોલીસના કોન્સ્ટેબલથી લઈને ડીજીપી સુધી તમામ અધિકારીઓને રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે બી ને આ રાજ્યના નાગરિક તરીકે બી એમને અભિનંદન બી માનું છું અને એમનો આભાર બી માનું છું પ્રત્યેક ટીમ મેમ્બરનો, જેમને રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધર્યું હતું અને સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે. પોલીસને માહિતી ક્યાંથી મળે તેનું નામ હું તમને પ્રેસ કોન્ફરન્સમાં આપી લઈશ ભાઈ. આમાં મજૂરી કામની અંદર સૌથી વધુ મળ્યા છે આ વખતે બી અને આપણે તમામ સેક્ટરની અંદર આ બાબતની એક ઇન્ટેલિજન્સ યુનિટ બી ગુજરાત પોલીસ દ્વારા ઊભી કરવામાં આવી છે કે જે કેવલ ને કેવલ આ જ વિષય ઉપર હમણાં કામગીરી કરી રહી છે. સૌથી વધારે બાંગ્લાદેશીઓ કયા વિસ્તાર, કયા જિલ્લા,
સૌથી વધુ સંખ્યા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભરૂચ, અમદાવાદ જિલ્લો, સુરત જિલ્લો, આ બધા જ જિલ્લાઓમાંથી આખું સ્ટેટ વાઇડ ઓપરેશન હતું. અમદાવાદ, રાજકોટ પછી હવે આણંદમાં પણ પોલીસનું ડેલ્ટા હન્ટ ઓપરેશન શરૂ થયું. આણંદ એલસીબી અને એસઓજીએ 60 શંકમદની અટકાયત કરી છે. આણંદના વિવિધ વિસ્તારમાંથી 60 જેટલા બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા. જિલ્લા પોલીસ વડાની સૂચના પછી આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાંથી 60 જેટલા બાંગ્લાદેશીઓને પકડીને તેમના પર કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. પોલીસનું આ ડેલ્ટા હન્ટ ઓપરેશન છે તે હવે આણંદમાં પણ શરૂ થયું છે.